તમામ બીએલઓ મિત્રો, આજના વિડીયોમાં પહેલાં તો ABCDEF વિશે થોડી વાત કરી લઈએ. બરાબર, 38+1987 પહેલાં જન્મેલા હોય તો કોઈ એ અને બી કેટેગરીમાં આવશે એ આપણને ખબર છે. કોણ એમાં આવશે, કોણ બીમાં આવે એ જોઈ લઈએ. એમાં કોણ આવશે કે જેનું નામ 2002ની મતદાર યાદીમાં મળી જાય એ કહેવાય. જેનું નામ 2002ની યાદીમાં ન મળે એ શું કહેવાય? બી કહેવાય. એ વહુ તો હશે જ, પણ ક્યારેક કોઈ 42 વર્ષના પુરુષ મતદાર હોય, 45 વર્ષના પણ હોય, તો એ 2002ની યાદીમાં ન મળે તો એ બી કહેવાય. બરાબર, આ કન્ફર્મ થયો. 1987 પહેલાં જો એનું નામ 2002ની યાદીમાં મળી જાય તો કોઈ પુરાવાની જરૂર નથી. બરાબર, પણ જો ન મળે તો આપણે જન્મનો દાખલો રાખવાનો, કારણ કે ક્યારેક નોટિસ આવે એના નામની, ત્યારે એમ કે એનો જન્મનો દાખલો લઈ આવો, ત્યાં પછી આપણે લેવા જવું પડે. બરાબર, આ કન્ફર્મ. 21થી 37 વર્ષ એટલે 1987થી 2004ની વચ્ચે. જો મિત્રો આ BLO રજિસ્ટરમાં આપણે ABCDEF નોંધવાનું છે, એટલે આ થોડુંક આપણે ધ્યાનથી જોઈ લઈએ કે ભાઈ 38+ પણ ત્યાં તારીખ સાથે BLO રજિસ્ટરમાં લખ્યું છે કે આટલીથી આટલી તારીખ વચ્ચેના, તો એ આપણે ધ્યાન રાખવાનું છે કે ભાઈ આટલી ઉંમરવાળા છે. આપણી યાદીમાં, મતદાર યાદીમાં સીધી ઉંમર જ લખી હશે 2025, એટલે આ ઉંમર એક યાદ રાખીશું તો ફટાફટ આપણને ABCD ખબર પડી જશે. બરાબર, કારણ કે ત્યાં મતદાર યાદીમાં ચૂંટણી કાર્ડ ભાઈ શું કહેવાય જન્મ તારીખ લખેલ નહીં હોય. બરાબર, એટલે આ ફટાફટ આપણને સરળ પડશે BLO રજિસ્ટરમાં ABCDEF કરવામાં. નામ, ક્રમ નંબર, એનું મતદારનું નામ લખી અને કઈ કેટેગરીમાં આવે તો એ કેટેગરી લખવાની છે. કાલના વિડીયોમાં આપણે ડિટેલમાં BLO રજિસ્ટર હું લાઈવ ભરીને તમને બતાવીશ. બરાબર, અત્યારે આની જ વાત કરીએ. 21થી 37, 1987થી 2004ની વચ્ચે જન્મેલા હોય. હવે આમાં શું છે કે એના માતા કે પિતા કોઈ એકનું નામ આપણને મળી જાય 2002ની યાદીમાં તો એ સી કહેવાય, અને જો બંનેના નહીં મળે તો ડી કહેવાય. બરાબર, આમાં કોણ હશે? વહુ ને પુત્રવધુ. બરાબર, રેર કેસમાં કોઈ પુરુષ મતદાર હશે. બરાબર, 18થી 21માં EF વાળા હશે. જો માતા પિતા બંનેના નામ મળે, આમાં એકનું નામ મળી જાય ને તો સી. બરાબર, આમાં બંનેના નામ 2002ની યાદીમાં મળવા જોઈએ તો ઈ કહેવાય. ન મળે બંનેના તો એફ. એકનું મળે તો એફ જ કહેવાય. બરાબર, એટલે બંનેના નામ મળે ને તો જ આપણે ઈમાં ગણવાના. અને મિત્રો એ તો એવા મળશે તો બંને જ મળશે, કારણ કે આ 18 વર્ષવાળા. બરાબર, એટલે 2002ની યાદી છે એમાં એમના નામ મળી જશે બંનેના. બરાબર, કારણ કે મતદાર 21 છે એટલે એના પપ્પા 40+ હશે. બરાબર ને, મમ્મી પપ્પા બંને, એટલે એ વખતે નામ હશે. અત્યારે કદાચ મમ્મી પપ્પામાંથી કોઈ એક હોય, બંને પણ ના હોય, અવસાન પામી ગયા પણ નામ મળી જાય. મિત્રો આ વસ્તુ ખબર પડી ગઈ. હવે બધાને આજે કોમેન્ટ્સમાં એ છે કે ભાઈ બી, ડી અને એફ માટે શું કરવું. બરાબર, ચલો એ બધા આપણે એડ કરી દીધા. બરાબર, મેપિંગ થઈ ગયા. મેપિંગમાં એમાં કોઈ વાંધો નથી, એના કોઈ ડોક્યુમેન્ટની જરૂર નથી. હવે મેં તમને કાલે કીધું હતું કે આ ફોર્મ ભરવામાં A, C અને E, કારણ કે એમની તો માહિતી છે જ આપણી પાસે, 2002ની યાદીમાં આવે છે. આ તો મતદાર પોતે જ છે. આના કોઈ પણ આપણે પ્રોગીનીમાં એડ કરીએ છીએ એટલે આની પણ માહિતી આપણને મળી જવાની છે. અને આની પણ આપણે પ્રોગીનીમાં એડ કર્યા છે એટલે આની પણ માહિતી મળી જાય. આ ત્રણના ફોર્મ આપણે ઘરેથી જ કમ્પ્લીટ ભરીને જ લઈ જઈએ, એટલે સહી જ કરાવવાની રહે, એમની સહી કરીને પરત લઈ લેવાની રહે. બરાબર, હવે મિત્રો આ ખબર પડી ગઈ કે હવે આપણે ઘણાને મેપિંગમાં પ્રશ્ન થાય કે ભાઈ મારા ભાગમાં તો આનું નામ ન મળે, 2002ની યાદીમાં ન મળે. તો મિત્રો ધારો કે હું દાખલા તરીકે મારી 129 અમદાવાદ છે. 2002માં મારા ગામના 3 ભાગ હતા, પરસાતજ 1, 2, 3. હવે હું અત્યારે પરસાતજ 1માં સર્ચ કરું છું તો ધારો કે એ પરસાતજ 1માં એ મતદાર ન મળે તો મારે પરસાતજ 2માં જોવાનું, 3માં પણ જોવાનું. જો એ વખતે ગામમાં રહેતો હોય, અત્યારે ખેતરમાં જતો હોય, ફળીઓ બદલાઈ જાય, બરાબર, તો એ અહીંયા મળે તો ભલે હું BLO 1નો છું, પણ મને જો 3માં નામ મળે તો મિત્રો આપણે અહીંયા હું આમાં વિભાગમાં પરસાતજ 3 સિલેક્ટ કરીશ અને એનું SIR નંબર છે
એ અહીંયા લખીને હું સર્ચ કરીશ અને મેપ કરીશ, બરાબર. પણ મિત્રો ઘણાને એમ કહેવું છે કે મમ્મી પપ્પાનું નામ જ નથી, બરાબર, મરી ગયા છે, ટૂંકમાં 2002ની યાદીમાં નામ નથી. તો મિત્રો એના દાદા દાદીના નામ પૂછો કે ભાઈ તારા દાદા છે એના પપ્પાનું નામ શું હતું, તો એના દાદાનું નામ તમે સર્ચ કરો, બરાબર, 2002ની યાદીમાં. તો એના દાદાનું નામ છે અહીંયા નંબર SIR નંબર નાખો, પછી અહીંયા ઓપ્શન ખુલે એમાં ગ્રેન્ડસન કરી અને એને મેપ કરી દો, બરાબર. ઘણી વખત શું થાય કે દાદા તો હયાત ના હોય, આપણી 2025ની યાદીમાં ના હોય, તો મિત્રો આપણો જે બીજો ઓપ્શન છે સેલ્ફ ઇલેક્ટોરવાળો, એમાં જાઓ. જે મતદાર છે જેને તમારે મેપ કરવાનું છે C વાળો, કે આ બધામાંથી E વાળો કે C વાળો, આ બેમાંથી તમે એને મેપ કરવા માગો છો, તો એનો ચૂંટણી કાર્ડ નંબર લખો, વિધાનસભા લખો, આ ત્રણમાંથી જે પણ આવે એ લખો, એના દાદાનું નામ જે ફળિયામાં મળ્યું હોય, જે વિભાગમાં મળ્યો હોય એનો SIR નંબર લખો, બરાબર. પણ અહીંયા દાદાને લખવાનું. આ બધી વિગત છે આ CEની મળશે આપણને, E લખવાની થશે આની, બરાબર. એને સેલ્ફથી કરો, બરાબર. તો એ સેલ્ફથી પણ કરી શકીએ અને આપણે ડાયરેક્ટલી પણ જો એના કોઈ મતદાર આપણે એ કેટેગરીવાળા હોય અને 2002ની યાદીમાં મળી જાય ને આપણી અત્યારે 25ની યાદીમાં પણ હોય તો એડ પ્રોગેનીમાંથી જઈને આપણે કરી દઈએ છીએ ડાયરેક્ટ. પ્રોગેનીનો મતલબ સંતતિ, એના વંશજો. મિત્રો વંશજોની માહિતી આપણે આપવાની છે, બરાબર. હવે આપણને દર વખતે હું વિડીયોમાં સમજાવું છું છતાંય પ્રશ્નો થાય જ છે કે ભાઈ તમે એક ફિઝિકલી ભરીને બતાવો, બરાબર. તો ધારો કે હું અત્યારે એક ફોર્મ ભરું છું, તમને બતાવું છું કે ભાઈ આ શિવા બુધા છે, બરાબર, આ વિષ્ણુ શિવા છે, આ નિકુલ શિવા છે, આપણને ખબર છે મિત્રો. આ 22 વર્ષનો જ છે, બરાબર, એટલે 2002ની યાદીમાં નહીં હોય, સીમાં આવે, બરાબર. હવે આનું મારે ફોર્મ મને મળ્યું છે, ધારો કે નિકુલભાઈ, તો અહીંયા હું શું લખીશ, એનો જન્મ તારીખ છે, અને આધાર કાર્ડમાંથી પણ મળી જાય, જ્યાંથી આપણને મતદાર આપે ત્યાં જન્મ તારીખ લખી દો, આધાર કાર્ડ નંબર લખી દો એટલે ફોર્મ 6 ભરવા કામ થાય, મોબાઈલ નંબર લખી દો. હવે પિતાનું નામ શું, તો આપણને ખબર છે મિત્રો, આની ઉપર જ આ શિવાભાઈ મળી ગયા, તો આ શિવાભાઈ અને એના માતાનું નામ સમૂહબેન, તો આ સમૂહબેન એનું લખી દો માતાનું નામ. જીવનસાથી છે તો અત્યારે આ કેસમાં શું છે, લાગુ ના પડે, બરાબર, હોય તો લખી દો તો ચાલે, ભાઈ લાગુ પડે. અત્યારે આના જીવનસાથી છે ભારતી નિકુલ, તો ભારતી નિકુલ અને શું લખવાનું, પત્ની, શું લખવાનું, પત્ની. તો અહીંયા પત્ની હોય તો અહીંયા એના ઘરવાળાનું નામ લખીને પતિ, બરાબર. આ માહિતી આપણને અહીંયાથી મળી ગઈ, ભરી દીધી. ચલો હવે આ નિકુલના પપ્પા આ શિવા બુધા મળી ગયા આપણને, બરાબર, 2002ની યાદી. આના પપ્પા 2002ની યાદીમાં છે, બરાબર, અહીંયા છે, મેં અહીંયા એને શોધીને રાખ્યા છે, આયરા, બરાબર. આ શિવા બુધા મળી ગયા, બરાબર ને. એનો મતલબ કે એના પપ્પા મળ્યા છે, નિકુલ તો નથી. તો મિત્રો આ કોલમ આવે જ નહીં. હું દરેક વિડીયોમાં કહું છું તો એ ઘણા મને કોમેન્ટ કરીને એમ કહે છે કે ના તમે ખોટી માહિતી આપો છો. મિત્રો આ છેલ્લા SIRની મતદાર યાદીમાં મતદારની વિગતો છે. આટલું સ્પષ્ટ લખ્યું છે કે આ મતદાર છે, આ મતદાર તમને છેલ્લા SIRમાં મળે તો એની વિગત લખવાની. આ નિકુલ નથી મળ્યું તો એટલે નહીં લખવાની. ચલો હવે મિત્રો આના માટે પણ બહુ જ કોમેન્ટ આવે છે કે આમાં તમે આ ખોટું લખ્યું છે ને પેલું ખોટું લખ્યું છે. જો મિત્રો તમે એનું સ્પષ્ટ પહેલાં તો સમજો, હું તમને આગળના વિડીયોમાં બતાવું છું કે ECIએ જે ગાઈડલાઈન બહાર પડીને એમાં એવું લખ્યું છે કે આટલું છે ને એ છેલ્લા SIR અગાઉના SIRની જ વિગત આવશે. મતલબ આ બે કોલમ જે 2002ની યાદીમાં જેના નામ છે એની જ માહિતી આવશે આમાં, બરાબર. હવે 2002ની યાદીમાં ન હોય એ જે તે વ્યક્તિ અહીંયા તમે લખો છો એનું નામ 2002ની યાદીમાં આખા ગુજરાતમાં, આખા ભારતમાં ગમે ત્યાં હોવું જોઈએ તો જ લખવાનું, બાકી ગમે તેની માહિતી અહીંયા લખવાની નથી, બરાબર. ચલો હવે અહીંયા કોનું નામ લખવું, તો જે સંબંધીનું નામ છેલ્લા SIRમાં અગાઉના કોલમમાં આપવામાં આવ્યું હોય
તેની વિગતો લખવાની. હવે છેલ્લા SIRમાં તમે એના સંબંધીમાં એના વાલીનું નામ લખો છો, બરાબર? છેલ્લા SIRમાં, બરાબર, આપણે એને પ્રોગેનીમાં એને એડ કરીએ છીએ તો એના વાલીનું નામ લખીએ. તો પછી જે સંબંધીનું નામ આપ્યું તો એ સંબંધીનું જ નામ આવે ને. પહેલાં નામ લખ્યું છે મિત્રો. જો અહીંયા કેમ લખ્યું મતદારનું નામ, તો અહીંયા મતદારનું નામ લખવું જોઈએ ને. જો મતદારનું નામ જ પહેલાં લખવાનું થાય તો મતલબ સંબંધીની માહિતી આપવાની છે. જે સંબંધીનું નામ તમે આપો છો અહીંયા, તો એ સંબંધીનું નામ લખવાનું છે. નામ છે એનું કેમ લખ્યું ઉપલબ્ધ હોય? કારણ કે 2002ની યાદીમાં એપિક કાર્ડ બધાના નથી આપેલા, એટલે જ તો લખ્યું છે કે જો ઉપલબ્ધ હોય, જો ઉપલબ્ધ હોય, જો ઉપલબ્ધ. કેમ? કારણ કે એ નથી, નહીંતર તો ના કે ના ભાઈ આનું કમ્પલસરી લખો, બરાબર? તો મતદાર છે એનું નામ અહીંયા કીધું જ છે. જો મતદારનું નામ, આમાં કેમ નથી કીધું મતદારનું નામ? કેમ? કારણ કે આ સંબંધીનું નામ છે, એની વિગત આપવાની છે. તો તેની વિગતો એટલે પહેલાં એનું નામ સંબંધીનું લખવાનું. હવે અહીંયા સંબંધીમાં હું શું લખીશ? આ નિકુલભાઈ છે તો એના પિતા છે એ શિવાભાઈ બુધાભાઈ. તો અહીંયા હું શું લખીશ? શિવાભાઈ. શું લખીશ? શિવાભાઈ, બરાબર. હવે એ શિવાભાઈ છે એનું ઓળખ કાર્ડ હોય તો લખવાનું. હવે સંબંધીમાં શિવાભાઈના સંબંધી છે, આપણે શિવાભાઈની જોડે કોને એડ કરીએ છીએ, એના કયા કયા સંબંધીઓને કોને કોને એડ કર્યા છે? તો સંબંધીનું નામમાં આપણે આવશે નિકુલ. નિકુલ છે એને નિકુલ સાથે આ શિવાભાઈને શું સંબંધ છે? તો કે એના પુત્ર છે. પછી આપણે અહીં લખવાનું, બરાબર. ધારો કે શિવાભાઈ ના હોત તો પછી એ બુદ્ધાભાઈ જીવતા હોત તો હું અહીંયા બુદ્ધાભાઈનું નામ હોત તો હું એને એડ પોગેનીમાંથી કરત. પણ બુદ્ધાભાઈ આમાંથી હું સર્ચ કરી અને નિકુલને સેલ્ફમાં જઈને કરત તો અહીંયા આપણે બુદ્ધાભાઈ લખત, સંબંધીનું નામ નિકુલ લખત ને એની સાથે શું સંબંધ છે? તો એનો પૌત્ર છે. અહીંયા હું પૌત્ર લખત. મતલબ આટલું સ્પષ્ટ જ છે મિત્રો કે જો અહીંયા મતદારનું નામ લખ્યું હોય તો અહીંયા મતદારનું નામ આવતું હોત તો અહીંયા એ મતદારનું નામ જ લખત ને. કેમ નામ લખ્યું? સંબંધી છે તો સંબંધીનું નામ છેલ્લા SIRમાં અગાઉના કોલમમાં આપવામાં આવ્યું હોય તેની વિગત. તો આ જે નામ છે એ સંબંધીનું નામ, છતાં હું તમને એની આગળ માહિતી આપું છું મિત્રો, બરાબર. તો આ ક્લિયર થઈ ગયું. હવે 2004 પછીના જન્મ્યા હોય અને મતલબ આ ઉંમરવાળા હોય, મમ્મી પપ્પા કોઈ ના હોય મિત્રો, જ્યારે કોઈ કશી જ માહિતી ના મળે ને તો આ 2 કોલમ ખાલી જ રાખવાના તમારે. ખાલી મતદારને તમારે જણાવવું પડશે કે ભાઈ તમને જરૂર જણાય માહિતી આપવી પડશે, તમને નોટિસ મળશે, 1 મહિનાનો નોટિસ પીરિયડ આવશે અને 1-1.5 મહિના સુધીમાં એને પુરાવા રજૂ કરવા પડશે, બરાબર. નહીંતર એનું નામ મતદાર યાદીમાંથી નીકળી જશે, બરાબર. એટલે આ 2 કોલમ કશું જ ના મળે તો આપણે ખાલી રાખવાના, બરાબર. અને બાકી તમને ખબર પડી ગઈ. હવે જે પુરુષ મતદાર છે અને જેની ઉંમર 40+ હોય તો મિત્રો એ એના પપ્પા દાદા કોઈ પણ આપણે એ જે તે ગામમાં રહેતા હશે પહેલાં તો એ 2002ની યાદીમાં એને સંપર્ક કરો, એને પૂછો કે ભાઈ તારા પપ્પાનું નામ શું હતું? તો પપ્પાના નામથી સર્ચ કરો, બરાબર. તો તમને મળી જશે અને એને તમારે સેલ્ફમાં જઈને કરી દેવાનું. પુરુષમાં વાંધો નથી, સ્ત્રીમાં છે તો એના પિયરમાંથી એના પપ્પા કે એના દાદાનું નામ અહીંયા લખીશું, સંબંધીનું નામ આ મતદારનું નામ અહીંયા લખીશું, એની પુત્રી હશે કાં તો એની પોતરી હશે, દાદા હશે તો પોતરી, પિતા હશે તો એની પુત્રી આવશે. પણ આ એના પિયરની માહિતી આપશે, બરાબર, પુત્ર વધુ અને વહુ માટે. પણ જેને પુરુષ છે એને નામ નથી મળ્યા તો મિત્રો અહીંયા જેની સાથે આપણે પ્રોગનીમાં એડ કરીએ છીએ એની વિગત આવશે. પિતા સાથે જોડો તો અહીંયા પિતાનું નામ, પછી અહીંયા મતદારનું નામ. એના દાદા સાથે જોડો, દાદાનું નામ, અહીંયા એનું મતદારનું નામ, પૌત્ર, બરાબર. પણ મિત્રો આ 2 ક્યારે ભરવાના છે? તમે વાળા છે ને જેમાં બંનેના નામ મળશે આપણને તો ભરો. પણ તોય આમાં શું છે? મતદારનું નામ છે, બરાબર. એટલે તમે ત્યારે પણ તમે એને જે પિતા કે માતા જેની સાથે તમે પ્રોગેનીમાં એડ કરો છો ને તો એની જ વિગત લખશો તો ચાલશે, પિતાની જ લખશો, અહીંયા માતાની ના લખો તોય ચાલે. કારણ કે આ ખાલી આપણે કે બંનેના નામ મળ્યા તો બંનેની વિગત ભરો, પણ કોઈ પણ એકની ભરશો ને તો પણ ચાલશે. પણ આ કોલમ છે એ માત્ર 2002ની યાદીમાં જેનું નામ હોય એના માટે જ ભરવાનું છે, બાકી કોઈના માટે આ ભરાય નહીં, બરાબર. ખાલી આ 2 કોલમ જ આવશે,
બરાબર. આ પુત્રવધુ અને વહુના કિસ્સામાં પિયરની જ માહિતી આપશે, પિયરવાળા જ આવશે આમાં. જો કોઈ પણ ના હોય એના પિયરમાં તો ખાલી રાખો અને એને કહી દો બેન તમારે ગમે તેમ તમારા પિયરમાંથી શોધી લાવવું પડશે. ત્યાં નિશાળમાં જાઓ, ત્યાં બીએલઓને એમ કહો કે ભાઈ મારા પપ્પા કે મારા દાદાનું નામ 2002ની યાદીમાં છે, તો ત્યાંથી SIR નંબર લખીને આવો. એક વખત પિયરમાં જઈ આવો, પણ આ શોધી લાવવું પડશે. આપણે જ્યારે પણ સર્વેમાં જઈએ ને મિત્રો, ત્યારે આ લોકોને ખાસ સૂચના આપી આવો તરત અત્યારથી જ કે ભાઈ તમારા પિયરમાં જઈ, સ્કૂલમાં જઈ, તમારા સ્કૂલમાં જઈને જે BLO હોય એમને એમ કહો કે ભાઈ મારા પપ્પા કે મારા દાદાનો SIR નંબર મને લખી આપો, અને એની અથવા તો એ ફોર્મ છે એનો મને ફોટો પાડી લેવા દો. બરાબર. ભરેલા ફોર્મનો ફોટો પાડી અને લઈ આવે મિત્રો. એ કાં તો એના સંબંધીને જ્યાં પણ હોય ત્યાં કહી અને આપણે જ્યારે ફોટો મંગાવી લઈએ તો આપણે પહેલા રાઉન્ડમાં આ લોકોને ટાર્ગેટ કરીને જઈશું ને, કારણ કે ACEના તો આપણે ઘરેથી ભરી